કલાનગરી વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારની સર્જન આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ અજીત વર્માએ બનાવેલા આર્ટવર્ક કલા રસિકો માટે પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. શહેરના આર્ટિસ્ટે પોતાની કેન્સરની યાતનાઓને કલા થકી રજૂ કરી છે. આર્ટિસ્ટે પેપરનો માવો, મિક્સ મીડિયા, માટી સહિતના માધ્યમમાં બનાવેલા 69 આર્ટવર્કને પ્રદર્શનાર્થે મૂક્યા છે. ના હું તો વડોદરામાં તો ઘણા કર્યા મેં, કોલેજમાં ફાઇનાન્સમાં બી કર્યા અને લોકલ ગેલેરીમાં બી કર્યા અને દિલ્હીમાં, મુંબઈ, જહાંગીરમાં બી કર્યું મેં એક્ઝિબિશન. પછી લખનઉ, અમદાવાદ, બેંગ્લોર, ઘણી જગ્યાએ, ગણતરી નથી, લગભગ 40-45 એક્ઝિબિશન. કલાકાર માટે ખાસ છે. મને બી જે અનુભવ થયો હું શેર કરું. પેઇન્ટિંગ કરતો હતો, પેઇન્ટિંગ કરતાં કરતાં હું ઊભી ગયો. હું કે જામતું નથી એવું લાગતું હતું મને. મેં તો કંઈક નવું કરીએ એમ, મીન્સ પેલા ઘેટા બકરાની ચાલ જેવું મને લાગતું. એટલે એમાં પછી મેં બદલાવ કર્યો અને ઘણો બધો વિચાર કર્યો. એમાં મને તો કોરોના બી હેલ્પ કરી ગયું અને ઘણું બધું આમ કરી અને પછી આ કામની મેં શરૂઆત કરી કે મારે શું કરવું જોઈએ અને તેના સ્ટાર્ટ. આર્ટિસ્ટ અજીત વર્મા તેમના પિતા અને પ્રાધ્યાપક પાસેથી ઘણું શીખ્યા છે. તેમણે શીખેલા જ્ઞાનનો નિચોડ તેમના આર્ટવર્કમાં ઠાલવીને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. નિજાનંદનું જે કામ હોય ને એ પ્રમાણે જ આપણે કરતા હોઈએ છીએ. કોઈ કંઈક આવું બનાવી આપે એવું પ્રમાણે નથી. અને અંદર જે સ્ફૂરે અને જે સ્કેચ બને એ આર્ટ બનીને બહાર પેપર મશીનમાં પેપરના માવામાંથી બનાવેલા છે. સ્કલ્પચર જે બનાવેલા એ બી પેપરના માવામાંથી બનાવેલા છે. અને આ મિક્સ મીડિયા છે એમાં લોઢું, લાકડું, ચામડું, કાચના મોતી, લાકડાના મોતી, પિત્તળ, એટલે આ બધું મિક્સ મીડિયા જે કહેવાય એમાં બનાવેલું છે. એમાં આખું સામંજસ્ય છે. મટીરિયલ આખા બધા મટીરિયલ એકસાથે ભેગું થાય પણ આમ સુંદર લાગવું જોઈએ. એની એસ્થેટિક વેલ્યુ છે એ ઘટવી ના જોઈએ એ પ્રમાણેનું વિચારીને કામ. આર્ટિસ્ટ અજીત વર્માનું માનવું છે કે અત્યાર સુધી તેમની કલાએ જ તેમને જીવંત રાખ્યા છે અને આજે પણ તેઓ દિવસના 16 થી 18 કલાક કામ કરતા હોય છે. 2004માં મારી ઓપન આર્ટ સર્જરી થઈ. ત્યાર પછી મને લાગ્યું કે જીવનમાં હાઈવે બંધ કરો અને આપણે પેઇન્ટિંગ શાંતિથી કરો. આ શું એક જાતનું મેડિટેશન છે. એટલે એનાથી આપણે શાંતિથી આપણું કામ કરીએ. લગભગ મારી લાઈફ ઉપર જનરલી એમ એટલે કંઈ બી હાદસો થાય કે બી થાય એટલે રીતે બનાવી લેતો. આ પેઇન્ટિંગ છે એમાં બી મેં આ મારા દાંત મતલબ કંઈક પ્રોબ્લેમ થયો તો બતાવો કે તરત દાંત કાઢીને હાથમાં હાલ દીધા ડૉક્ટરે. એટલે એના પરથી પેઇન્ટિંગ બનાવ્યું. પછી 11માં મને કેન્સર ડિટેક્ટ થયું હતું. તો થ્રોટ કેન્સર એટલે એમાં પાછું વોઇસ બોક્સ ડેમેજ થઈ ગયું. તો એ બી પેઇન્ટિંગ બનાવી મેં વીણા બનાવી હતી. એના અંદરથી તાર મૂકેલા મેં તો તે તાર તોડી નાખેલા એટલે જશે એ ડેમેજ થઈ ગયું મારું. એટલે આવી રીતે લાઈફ ઉપર બનાવ્યું અને સેલ્ફ પોર્ટ્રેટ ઘણા છે મારે.